નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે કદાચ મારો અત્યારે કેમેરા પર દેખાતો ચહેરો અને સ્લાઇડમાં દેખાતો ચહેરો હવે તમે જોઈ શકશો કે એક સરખો છે. લોકડાઉનનો ભાર ઉતારી દીધો છે એટલે ગભરાઈ ન જતા, એ હું જ છું જે અગાઉ પણ લેક્ચર આપતો હતો અને આવનારા સમયમાં પણ આવતો રહીશ. જેવી રીતે મેં વાત કરી હતી કે આપણે દર અઠવાડિયે કરંટ અફેર્સનું એક લેક્ચર ગોઠવશું. આજે આપણે મે મહિનાના ત્રીજા અઠવાડિયાના લેક્ચરની ચર્ચા કરીએ છીએ. ત્રીજા અઠવાડિયામાં બનેલી કેટલીક ઘટનાઓને આજે આપણે જોઈ લઈએ. શરૂ કરીએ છીએ. ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ ઉજવવામાં આવ્યો. તો આ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો એ તારીખ છે 16 મે. દર વર્ષે 16 મે તારીખે આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ ઉજવીએ છીએ. 16 મે તારીખ પસંદ કરવા પાછળનું કારણ શું છે? તો મિત્રો 16 મે 1960ના દિવસે લેઝરનું સૌ પ્રથમવાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આ સફળ પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું એવો એક વિજ્ઞાનનો પ્રશ્ન બને છે. તો એ વૈજ્ઞાનિકનું નામ છે થિયોડોર મેમન. હવે લેઝરનું ફૂલ ફોર્મ પણ આપણે એકવાર વાંચી લેવું જોઈએ. પરીક્ષામાં પૂછી શકાય એવી શક્યતાઓ ઓછી છે, પણ ખ્યાલ હોય તો કામ આવી જાય. એ છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, જે લેઝરનું ફૂલ ફોર્મ છે. આગળ વાત કરીએ. સિક્કિમે પોતાનો 45મો રાજ્ય દિવસ ઉજવ્યો. તો કઈ તારીખે આ રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો? તો એ પણ છે 16મી મે. હવે સિક્કિમ ભારતનું રાજ્ય કયા વર્ષમાં બન્યું એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો તે તારીખ છે 16 મે 1975ના દિવસે સિક્કિમ ભારતનું રાજ્ય બની ગયું. તો જ્યારે એ રાજ્ય બન્યું તો એ ભારતનું કેટલામું રાજ્ય હતું? તો એ ભારતનું 22મા ક્રમનું રાજ્ય હતું. હવે સિક્કિમ તમને ખ્યાલ છે નકશામાં કે એવી જગ્યાએ આવેલું છે કે ઘણા બધા દેશોને તેની સીમાઓ સ્પર્શે છે. તો સિક્કિમ રાજ્યની સીમા કેટલા દેશોને સ્પર્શે છે આ પ્રશ્ન બને તો એનો જવાબ છે 3. એનાથી અઘરો પ્રશ્ન બનાવવો હોય તો સિક્કિમ રાજ્યની સીમા કયા 3 દેશોને સ્પર્શે છે એવો પ્રશ્ન પૂછાય તો એ જવાબ ખાસ યાદ રાખજો. ચીન છે, ભૂટાન છે અને નેપાળ છે. સિક્કિમની એક વિશેષતા પણ મિત્રો યાદ રાખજો, ભૂગોળનો પ્રશ્ન બની શકે છે. સિક્કિમ જે છે તેનો 35% જમીની વિસ્તાર એ એક રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આપણે રિઝર્વ કરેલો છે. અને એ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ આપ નોટ કરી લેજો, ખાંગચેન્દઝોંગા. આ રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમમાં આવેલું છે. સિક્કિમ પોતે સરકારી ભાષા તરીકે કોને સ્વીકારેલી છે? તો 4 ભાષાઓ છે મિત્રો. આ પણ અઘરો પ્રશ્ન બની શકે. નેપાળી છે, અંગ્રેજી છે, સિક્કિમીઝ છે અને લેપ્ચા છે. આ 4 ભાષાઓ સિક્કિમની સરકારી ભાષા છે. વર્ષ 2016માં પણ જો તમને ખ્યાલ હોય તો સિક્કિમ ખૂબ સમાચારમાં હતું, કારણ કે સિક્કિમ ભારતનું નહીં, એશિયાનું નહીં, વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્ય તરીકે આપણે જાહેર થયેલું છે. તો આ વાત થઈ સિક્કિમની. બીજી વાત કરીએ. વિશ્વનું એકમાત્ર ઘોડેસવાર દળ જે ભારત પાસે હતું, હજી છે, એને ભારતે હથિયારધારી રેજિમેન્ટમાં કન્વર્ટ કરી દીધું. તો એ કેટલામાં ઘોડેસવાર દળને આપણે કન્વર્ટ કર્યું? તો એનો જવાબ છે 61માં ઘોડેસવાર દળને હથિયારધારી રેજિમેન્ટમાં આપણે કન્વર્ટ કર્યું છે. હવે આ જે ઘોડેસવાર દળ છે એ મુખ્યત્વે શું કામગીરી કરતું? તો મિત્રો આ ઘોડેસવાર દળ યુદ્ધમાં ભાગ ન લેતું. આ ઘોડેસવાર દળ મુખ્યત્વે ભારત સરકારના જે કાંઈ પણ ઉજવણીના કાર્યક્રમો હોય એમાં એમની મુખ્ય ભૂમિકા રહેતી હતી. હવે જ્યારે હથિયારધારી રેજિમેન્ટ બની જ ગયું છે તો હવે તેમને પોતાની એક સ્વતંત્ર ટેન્કની ટીમ પ્રાપ્ત થશે. એટલે હવે માત્ર ઘોડેસવાર દળ એ ઉજવણીના ભાગરૂપે નહીં રહે, તેમની પાસે પોતાની ટેન્ક પણ હશે. તો હવેથી એ કદાચ યુદ્ધમાં પણ ભવિષ્યમાં ભાગ લઈ શકે. અને એક નાનો એવી બાબત છે, પ્રશ્ન નથી બનતો પણ માહિતી માટે આપું છું કે 61માં ઘોડેસવાર દળની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો એ છે 1953માં. બીજું જ સૈન્ય સંબંધિત એક સારા સમાચાર ઘણા યુવાનોને ઉપયોગી થઈ શકે. ભારતીય સૈન્ય TOD લાગુ કરશે. તો પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે TOD એટલે શું? તો TOD એટલે ટૂર ઓફ ડ્યુટી. હવે TODમાં શું કરવામાં આવે? તો આ જે TOD છે એ અંતર્ગત યુવાનો સૈન્ય સાથે જોડાઈ શકે છે 3 વર્ષ માટે, જેને કહેવામાં આવે છે સૈન્યની 3 વર્ષની ઇન્ટર્નશીપ. અને આ 3 વર્ષ દરમિયાન યુવાનો જે છે એ સૈન્યની કામગીરી વિશે જાણી શકે છે. યાદ રાખજો મિત્રો, આ નોકરી નથી, પરંતુ તમને જો સેના વિશે જાણવાનો રસ હોય તો તમે આ TODનો લાભ લઈ શકો છો. બીજું, 3 વર્ષ દરમિયાન TOD અંતર્ગત યુવાનોને ચોક્કસ મહેનતાણું પણ આપવામાં આવશે. અને આ મહેનતાણું જે તમને મળશે એ સંપૂર્ણપણે કરમુક્ત એટલે કે ટેક્સ ફ્રી પણ હશે.
અને બીજું 3 વર્ષના અંતે તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને જ્યારે તમે કોઈ સરકારી નોકરી માટે અપ્લાય કરશો તો આ TODનું સર્ટિફિકેટ જે છે એ તમારી પ્રાથમિકતામાં પણ વધારો કરશે. તમને ખ્યાલ છે જેવી રીતે NCC હોય તો NCCના તમને કેટલાક ગુણ મળતા હોય છે, એમ TODના પણ કેટલાક ગુણ અથવા તો કેટલીક પ્રાથમિકતા તમને આપવામાં આવશે. તો આ એક સારી બાબત છે. કોઈ યુવાન ઈચ્છે તો ઇન્ટરનેટ ઉપર જઈ અને TOD વિશેની માહિતી મેળવી શકે છે. બીજું ખૂબ જ જાણીતી બાબત અત્યારની અમ્ફાન ઘણા સમયથી સમાચારમાં છે. તમને ખ્યાલ છે પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડીમાં અત્યારે આ તોફાન છે. ક્યારે સમાચારમાં એ આવ્યું તો 17 મે 2020થી અમ્ફાન આવવાની વાત થઈ. હવે તોફાનને આપણે સમજવા માટે પરીક્ષાલક્ષી બાબત થોડી જોઈએ કે જો પવનની ઝડપ 31થી 50 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેને મેટ્રિયોલોજી વિભાગ જે છે તે ડિપ્રેશનના નામે ઓળખે છે. 51થી 62 કિલોમીટર પ્રતિ કલાકની જો ઝડપ હોય તો તેને આપણે ડીપ ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ. જો પવનની ઝડપ 62 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોય તો તેને તોફાન અથવા તો વાવાઝોડું, ઇંગ્લિશમાં આપણે એને હવે સાયક્લોન કહી દઈએ છીએ. અને પછી સાયક્લોનના અલગ અલગ તબક્કા હોય છે. જેમ કે પહેલો તબક્કો છે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, જેમાં પવનની ઝડપ થઈ જાય છે 89થી 117 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદનું સ્ટેજ આવે છે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, જેમાં પવનની ઝડપ હોય છે 118થી 165 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછીનું ત્રીજું સ્ટેજ છે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, જેમાં પવનની ઝડપ થાય છે 166થી 220 કિલોમીટર પ્રતિ કલાક. અને સૌથી અલ્ટિમેટ સ્ટેજ જે સૌથી વધારે નુકસાન કરતા હોય તે સુપર સાયક્લોનિક સ્ટોર્મ, જેમાં પવનની ઝડપ 220 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધી જાય છે. અને તમે સમાચાર નિયમિત જોતા જશો કે અમ્ફાન જે છે તે સુપર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. હવે જ્યારે પણ સુપર સાયક્લોનિક સ્ટોર્મની સ્થિતિ ઊભી થાય તો સીધી વસ્તુ છે કે જ્યાં પણ અસર થવાની હોય, જે દરિયા કિનારાના વિસ્તારો છે, જે રહેવાસી વિસ્તાર છે, એમને ચેતવણી આપવામાં આવતી હોય છે. અને આ ચેતવણી જે છે તેના મુખ્ય 4 તબક્કા છે. મિત્રો, અગાઉ આપેલી માહિતી પવનની ઝડપ અને તબક્કા એ પણ જોડકા જોડોમાં પૂછી શકે છે. અને હવે જે બાબત હું ભણાવવા જઈ રહ્યો છું, ચેતવણીના તબક્કા, એ પણ પરીક્ષામાં પૂછી શકે છે. તો પહેલો છે પ્રી સાયક્લોન વોચનો તબક્કો, કે જ્યારે પહેલી જાણકારી આપવામાં આવે છે એ 72 કલાક પહેલાં ચેતવણી આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે મટીરિયોલોજી વિભાગના જે ડાયરેક્ટર જનરલ, જેને આપણે DG કહીએ છીએ, તેઓ આ ચેતવણી જાહેર કરતા હોય છે. ત્યાર પછી સાયક્લોનિક એલર્ટની એક ચેતવણી આપવામાં આવે જે 48 કલાક પહેલાંની હોય. આ બધા કલાકો એવા છે કે જેમાં આપણે વિસ્તાર ખાલી કરાવતા હોય છે, લોકોને ત્યાંથી દૂર લઈ જતા હોય છે જેથી ઓછું નુકસાન થાય વગેરે વગેરે. ત્રીજું સ્ટેજ છે સાયક્લોન વોર્નિંગ, જે 24 કલાક પહેલાં આપવામાં આવે છે, જેને હવે તમે હાઈ એલર્ટ કહી શકો છો. અને સૌથી છેલ્લી ચેતવણી છે પોસ્ટ લેન્ડફોલ આઉટલુક, મતલબ કે હવે તમારા અને તોફાન વચ્ચે અસર થવાની વચ્ચે માત્ર 12 કલાકનો જ તફાવત છે. તોફાનના 12 કલાક પહેલાંની આ અંતિમ ચેતવણી આપવામાં આવતી હોય છે. બીજા એક નવા સંશોધનના સમાચાર છે સુપર અર્થની શોધ કરવામાં આવી. તો કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ આ શોધ કરી? તો એ છે ન્યૂઝીલેન્ડ, જેમણે આ સુપર અર્થની શોધ કરી છે. સુપર અર્થને સુપર અર્થ શા માટે કહેવામાં આવ્યું? તો આપણી પૃથ્વી કરતાં સુપર અર્થનું કદ ખૂબ જ મોટું છે, માટે આપણે તેને સુપર અર્થ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણી પૃથ્વીને સૂર્યની એક પ્રદક્ષિણા કરતાં 365 દિવસ અંદાજે થાય છે, એમ સુપર અર્થને તેના સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતાં 617 દિવસનો સમય લાગે છે. અને એક બીજો એક શબ્દ નોટ કરી લેજો, ગોલ્ડીલોક્સ ઝોન. વૈજ્ઞાનિકો એવું કહે છે કે સુપર અર્થ પાસે કદાચ આ ઝોન છે, એવી સંભાવનાઓ વ્યક્ત કરે છે. તો આ ગોલ્ડીલોક્સ ઝોન એટલે શું? તો કે તારા અથવા ગ્રહની ફરતે એક એવું ચોક્કસ તાપમાનની એક, જેને કહેવાય ને કે પરત બનેલી હોય કે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકતું હોય છે. તો આ એક સંભાવના છે જીવનની, માટે એને આપણે ગોલ્ડીલોક્સ ઝોન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ એક બાબત થોડી નવીન હતી એટલે અહીંયા લઈ લીધી. હવે આ જે સુપર અર્થ છે એ આપણી પૃથ્વીથી કેટલી દૂર છે? તો આપણી પૃથ્વીથી 111 પ્રકાશ વર્ષ દૂર છે, મતલબ ખૂબ દૂર કહેવાય. બીજા એક સંશોધનના સમાચાર છે ફૂગની નવી પ્રજાતિ શોધાય. તો આ જે નવી પ્રજાતિ છે ફૂગ, એને ઇંગ્લિશમાં આપણે ફંગસ કહીએ છીએ, એનું નામ શું છે? એનું નામ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ટ્રોગ્લોમાઇસિસ ટ્વિટેરી. તમને એમ થશે કે આમાં ટ્વિટર આવ્યું, તો યસ, યુ આર રાઇટ. આમાં ટ્વિટર નામ રાખવા પાછળનું કારણ બહુ રસપ્રદ છે. આ સંશોધન કોણે કર્યું? આ સંશોધન ડેનમાર્કના જીવવૈજ્ઞાનિકોએ કર્યું છે, આ નવી ફંગસ અથવા તો ફૂગનું સંશોધન. અને મેં જે હમણાં વાત કરી ટ્વિટેરી, તો ફૂગનો સૌ પ્રથમ ફોટો જે છે તે ટ્વિટર પર મોકલવામાં આવેલો હતો.
અને એના માટે જ એના વૈજ્ઞાનિક નામમાં ટ્વિટેરી શબ્દ તમને જોવા મળે છે. તો એક નાની બાબત છે, પણ સંશોધનના ક્ષેત્રે આ બહુ મોટી બાબત કહી શકાય. સેક્ટર સમિતિના સૂચનો લાગુ કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો. આના અગાઉના લેક્ચર જો કોઈ મિત્રોએ ભરેલા હશે તો તમને ખ્યાલ છે કે મેં સેક્ટર સમિતિની વાત આ અગાઉના લેક્ચરમાં પણ કરેલી, જેમાં જો તમને ખ્યાલ હોય તો એન્જિનિયરિંગની જે કેટલીક નોકરીઓ છે એ રદ કરવાનું સૂચન પણ આ જ સમિતિએ આપી, અને લગભગ જો મને યાદ હોય તો લગભગ 9300 જેટલી નોકરીઓ દૂર કરવાની વાત આ સમિતિએ કરી છે. તો આ જે સેક્ટર સમિતિ છે એ જ સમિતિની આજે ફરી વાત કરી રહ્યો છું. તો આ જે સમિતિના સૂચન છે એ કોને લાગુ પડશે? તો આ સૂચનો સીમા પરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને આપણે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ, એ વિભાગોને મુખ્યત્વે લાગુ પડશે, મિલિટરીને વધારે લાગુ પડશે. આ સમિતિના અધ્યક્ષનું નામ કદાચ પૂછે તો તમને ખ્યાલ છે ભારતમાં વ્યક્તિના નામના આધારે જ આપણે સમિતિઓના નામકરણ કરીએ છીએ. તો સેક્ટર સમિતિના અધ્યક્ષ છે લેફ્ટનન્ટ જનરલ ડી.બી. સેક્ટર. હવે એમણે જે કરેલા બે કે ત્રણ અગત્યના સૂચનો છે એ આપ નોટ કરજો. એમણે એવું કહ્યું કે સૈન્યની અંદર જે ડ્રાઈવર અને ક્લાર્કની ભરતી કરવામાં આવે છે એની લાયકાત થોડી સુધારવાની જરૂર છે. મતલબ અત્યારે જે લાયકાત છે એના કરતાં વધારે સારી લાયકાત ધરાવતા આપણે લોકોને નોકરીમાં લેવા જોઈએ. બીજું, સૈન્યના મુખ્ય મથકો, જેને આપણે હેડક્વાર્ટર કહીએ છીએ, તો એનું પણ રિઓર્ગેનાઇઝેશન, પુનઃગોઠવણી કરવાની એમણે એક સૂચન આપેલું છે. અને ત્રીજી બાબત છે કે જે હેડક્વાર્ટર છે ત્યાંનો જે ટોટલ સ્ટાફ છે એમાંથી બની શકે તો મેક્સિમમ 200 લોકો જેટલા, 200 એક્ઝેક્ટ નહીં, 1, 2, 3થી શરૂ કરી અને 200 લોકો સુધીની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આવા 3 અગત્યના સૂચનો સેક્ટર સમિતિએ આપેલા છે અને જે ભારત સરકાર લાગુ કરવા જઈ રહી છે. બીજી અગત્યની બાબત, જમ્મુ કાશ્મીર. ખૂબ જ સારા સમાચાર છે. જમ્મુ કાશ્મીરના નિવાસી પ્રમાણપત્ર માટે કાયદાઓ જાહેર. તમને ખ્યાલ છે કે 370 અને 35 એને લીધે ઘણા બધા લોકોને જમ્મુ કાશ્મીરમાં રહેવાની છૂટ નહોતી અને ત્યાંનું જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ પણ પ્રાપ્ત થતું નહોતું. તો હવે એ પ્રશ્ન દૂર કરી દેવામાં આવ્યો છે. કયા કાયદા અંતર્ગત આ પ્રમાણપત્ર આપવામાં આવશે? મિત્રો, નિવાસી પ્રમાણપત્ર એટલે તમે જેને ડોમિસાઇલ સર્ટિફિકેટ કહો છો એ, ત્યાંના રહેવાસી હોવાનું પ્રમાણપત્ર. તો કયા કાયદા અંતર્ગત આ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવશે? તો કાયદો આપ નોટ કરી શકો છો, ધી જમ્મુ એન્ડ કાશ્મીર ગ્રાન્ટ ઓફ ડોમિસાઇલ સર્ટિફિકેટ પ્રોસિજર રૂલ્સ 2020. અને આ કાયદાઓ ખૂબ કડક છે. જો કોઈ સક્ષમ અધિકારી જે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે જે સત્તાધિકારી છે, જો એ પ્રમાણપત્ર આપવામાં મોડું કરશે, વિલંબ કરશે, તો અધિકારીને 50,000 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલી છે. હવે કેટલા દિવસમાં પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે? તો આ કાયદા અંતર્ગત સરકારને અરજી મળે ત્યારથી લઈને 7 દિવસમાં પ્રમાણપત્ર વ્યક્તિને મળવું ફરજિયાત છે. જો નહીં મળે તો આ 50,000 રૂપિયા સુધીનો દંડ લાગુ કરી શકાય છે. હવે નિવાસી વ્યક્તિ એટલે શું? તો જમ્મુ કાશ્મીરમાં તો હવે ઘણા સારા સમાચાર છે. નિવાસીની વ્યાખ્યાઓ બદલવામાં આવી, તો એ જોગવાઈ તરીકે કદાચ તમને પરીક્ષામાં પૂછી શકે. તો આપ નોટ કરી શકો છો, નવા કાયદા પ્રમાણે જે વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષથી રહેતો હશે તેને જમ્મુ કાશ્મીરના નિવાસી પ્રમાણપત્ર મેળવવાનો પૂરો અધિકાર છે. જો 15 વર્ષથી ન રહેતો હોય અને વ્યક્તિએ જમ્મુ કાશ્મીરમાં ધોરણ 10 અથવા 12ની પરીક્ષા આપી હોય તો પણ તે જમ્મુ કાશ્મીરનું પ્રમાણપત્ર મેળવી શકે છે. તો આ બે બહુ સારી બાબત છે. આ ઉપરાંત જે વધારે સારો માનવીય મુદ્દો છે, તમને ખ્યાલ છે POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરફ, જે પશ્ચિમ પાકિસ્તાન કહીએ છીએ આપણે જેને, તો પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા જેટલા પણ શરણાર્થીઓ છે, જેટલા પણ બાળકો છે, જેટલી સ્ત્રીઓ છે કે જેમણે જમ્મુ કાશ્મીરના કોઈ યુવાન સાથે લગ્ન કરેલા છે, તો એવા લોકોને પણ આપણી સરકાર જમ્મુ કાશ્મીરનું ડોમિસાઇલ સર્ટિફિકેટ આપશે અને ભારતનું નાગરિકત્વ પણ પ્રાપ્ત થશે. એનાથી એક વધારે સારા સમાચાર જે હવે સ્ક્રીન ઉપર આવવા જઈ રહ્યા છે એ છે જમ્મુ કાશ્મીરના સફાઈ કર્મચારીઓને પણ ત્યાંનું નિવાસી પ્રમાણપત્ર આપવામાં આવશે. મિત્રો, આ બહુ મોટી બાબત છે. ઘણા મિત્રો જાણતા નહીં હોય એટલે ટૂંકમાં કહી દઉં છું. 1950 પછી પંજાબમાંથી ઘણા બધા સફાઈ કામદારોને જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ મળશે, આપવામાં આવશે, એવી બાબતો અને એવી લાલચ આપીને લઈ જવામાં આવેલા અને એ સફાઈ કામદારોની પેઢીઓ વીતી ગઈ. તેમ છતાં હમણાં સુધી આ સફાઈ કામદારને જમ્મુ કાશ્મીરના નાગરિક ગણવામાં આવતા નહોતા. એના લીધે થતું શું કે ઘણા સફાઈ કર્મચારીઓના બાળકો ભણી ગણીને કદાચ ડૉક્ટર, એન્જિનિયર સુધીની ડિગ્રીઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા, તેમ છતાં જમ્મુ કાશ્મીરમાં નોકરી મેળવવા માટે તેઓ યોગ્ય હતા નહીં
અથવા તો ગેરલાયક હતા. હવે એ લાયકાત એમને પ્રાપ્ત થશે અને આ સફાઈ કર્મચારીઓ જે છે એમની પોતાની ઓળખ અને એમના બાળકોની ઓળખ પણ હવે ઊભી થશે. તો આ એક સારી બાબત કહી શકાય. ત્યાર પછી કચરામુક્ત શહેરના સૂચકાંક ભારત સરકારે જાહેર કર્યા. તો સૂચકાંક કયા મંત્રાલયે જાહેર કર્યા? તો એ છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. કયા વર્ષ માટે સૂચકાંક જાહેર કરવામાં આવ્યા? તો એ છે વર્ષ 2019 અને 20ના આ આંકડાઓ છે. આ સૂચકાંક છે 20-21ના આવતા વર્ષે આવશે. લગભગ 5 જેટલા શહેરોને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવેલા છે અને એ શહેરો છે અંબિકાપુર, સુરત, રાજકોટ, મૈસૂર, ઇન્દોર અને નવી મુંબઈને પણ ગણવામાં આવ્યું છે. એટલે આમ 6 થાય છે પણ મુખ્ય શહેરો 5 ગણવામાં આવ્યા છે. 3 સ્ટાર રેટિંગ કેટલા શહેરને આપવામાં આવેલા છે? તો એ છે 65 શહેર અને 1 સ્ટાર રેટિંગ કેટલા શહેરને આપ્યા છે? તો એ છે 70 શહેર. તો કદાચ તમને આ સૂચકાંકમાંથી એકાદું શહેર, કેમ કે સુરત, રાજકોટ બંને આપણા ગુજરાતના છે, તો પૂછી શકે છે. નેપાળ સાથે હમણાં ભારતને સીમાને લઈને કેટલું ઘર્ષણ થઈ રહ્યું છે. એક વિદ્યાર્થીએ મને વોટ્સઅપ કરીને પૂછેલું પણ ખરું કે સર આ શું છે? તો એ કદાચ થોડો પ્રશ્નનો જવાબ અહીંયા હું આજે આપી દઉં છું. નેપાલે તાજેતરમાં પોતાનો એક રાજકીય નકશો જાહેર કર્યો અને એ રાજકીય નકશામાં નેપાલે કાલાપાની, લિપુલેહ અને લિમ્પિયાધુરા આ 3 વિસ્તાર પોતાનામાં દર્શાવ્યા. હવે ઓક્ટોબર 2019માં ભારતે પણ પોતાનો એક રાજકીય નકશો જાહેર કર્યો, જેમાંથી કાલાપાની અને લિપુલેહ, જે તમે ઉપર પણ જોઈ શકો છો, એમાંથી 2 વિસ્તાર કાલાપાની અને લિપુલેહ ભારતે પોતાનામાં દર્શાવ્યા. હવે આ આખી બાબત જે છે એનું રૂટ, એનું મૂળ છે 1816ની એક સંધિમાં. વર્ષ 1816માં નેપાળના રાજા અને બ્રિટિશ ભારત વચ્ચે એક સંધિ થઈ હતી અને આ સંધિનું નામ છે સુગૌલીની સંધિ. ઘણા સુગલીની કે છે, ઘણા સુગૌલીની કે છે, પણ બેઝિકલી આપણે ઉચ્ચાર ઉપર ન જઈએ, આ સંધિનું નામ યાદ રાખજો, સુગૌલીની સંધિ. આ સંધિ અનુસાર બ્રિટિશ ગવર્મેન્ટ અને નેપાળ વચ્ચે એવું નક્કી થયેલું કે જે કાલી નદી વહી રહી છે એ કાલી નદી નેપાળ દેશની પશ્ચિમ સીમાનો અંત આવશે. મતલબ કે નેપાળ પશ્ચિમ તરફ કાલી નદી પાસે પૂરું થઈ જશે. તો આ એક સ્પષ્ટ સંધિ થયેલી છે. તો હવે પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન છે કાલી નદીના ઉદ્ગમ સ્થાનને લઈને. એટલે કાલી નદીએ કદાચ પોતાનું વહેણ બદલાવ્યું હોય, થોડુંક ઉદ્ગમ સ્થાનને લઈને વિવાદ છે. ભારત એવું કહે છે કે ઉત્તરાખંડ રાજ્ય જે આપણું છે એના પિથોરાગઢ જિલ્લામાં લિમ્પિયાધુરા જે સ્થળ છે, આ 3 વિસ્તારોમાં એક નામ તમે જોઈ શકો છો, લિમ્પિયાધુરા. એ લિમ્પિયાધુરા જ આપણી આ કાલી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને નેપાળનું કહેવું એવું છે કે કાલી નદી જે છે તે શિવાલિક રેન્જમાંથી ઉદ્ભવે છે. એટલે આ થોડો એક રાજકીય અત્યારનો ચર્ચાનો મુદ્દો બની ચૂક્યો છે. હવે આવે છે એક સારા સમાચાર. COVID-19 સામે રક્ષણ આપતી રસી શોધાઈ. જો કે આ રસી હજી 100% સફળ થઈ એવું આપણે ન કહી શકીએ, પણ એક કંપનીએ એવો દાવો કરી દીધો છે. કઈ કંપનીએ દાવો કરેલો છે? તો એ કંપનીનું નામ છે મોડર્ના, જે US બેઝડ એક કંપની છે. હવે આ જે રસી બનાવવામાં આવી છે એમાં એક ચોક્કસ પ્રકારનું mRNAનો ઉપયોગ કરવામાં આવેલો છે. mRNA એટલે શું? જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે, મેસેન્જર RNA, મેસેન્જર રિબોન્યુક્લિક એસિડ. તો mRNA 1273નો ઉપયોગ આ રસી બનાવવામાં કરવામાં આવેલો છે. પણ હવે આ રસીનું જ્યારે પરીક્ષણ કરતા હતા તો જે દર્દીઓને રસી આપવામાં આવી, તો જે જગ્યાએ રસી આપવામાં આવી ત્યાં એક લાલ કલરનું એ નિશાન કરી દે છે, જેની સાઈડ ઇફેક્ટ આપણે કહી શકીએ. અને જો આ રસીનું પ્રમાણ થોડું વધારે હોય, એટલે કે પેશન્ટને થોડો ઓવરડોઝ આપવામાં આવે, તો દર્દીઓએ તાવ અને માથાના દુખાવાની પણ ફરિયાદ કરેલી છે. તો આ એક પ્રાઇમરી સ્ટેજમાં સારા સમાચાર છે. આ રસી આવવાની સંભાવના લગભગ એવું કહેવાય છે કે ડિસેમ્બર 2020 સુધીમાં આ રસી જે છે તે બજારમાં આવી જશે. એક બીજી બહુ સરસ ઘટના, સૂર્ય તેના સનશાઇન રિસેશનના તબક્કામાં પ્રવેશી રહ્યો છે અથવા તો પ્રવેશી ચૂક્યો છે. તો આ તબક્કા જે છે એ કયા નામે ઓળખાય છે? તો સનશાઇન રિસેશન જે ફેઝ છે એનો આ પેટા તબક્કો એટલે સોલાર મિનિમમ. સોલાર મિનિમમ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવશે કે એની તીવ્રતામાં ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું એવું છે કે છેલ્લા 100 દિવસથી સૂર્યની સપાટી ઉપર સનસ્પોટ જોવા મળતા નથી. તમને ખ્યાલ છે સનસ્પોટ એટલે શું? હિલિયમ વાયુના જે ધડાકા સૂર્યની સપાટી પર થાય છે એને લીધે ત્યાં સનસ્પોટ જનરેટ થતા હોય છે. આવા સનસ્પોટ છેલ્લા 100 દિવસથી જોવા મળતા નથી. હવે સૂર્યના જે તબક્કાઓ છે એને વૈજ્ઞાનિકોએ ચોક્કસ સમયગાળામાં વિભાજિત કરેલા છે. તો આજે આપણે સોલાર મિનિમમ તબક્કાની વાત કરીએ છીએ. એ કેટલા સમય સુધી રહેશે? તો 11 વર્ષ સુધી રહેશે. એનો મતલબ કે હવે પછીના 11 વર્ષ સુધી સૂર્યની સપાટી ઉપર સનસ્પોટ જોવા મળશે
નહીં. અને આ 11 વર્ષના એક તબક્કાને આપણે કહીએ છીએ સૂર્યચક્ર. આ સૂર્યચક્રનું એક વૈજ્ઞાનિક નામ પણ છે જે આપ નોટ કરી શકો છો, સોલાર મેગ્નેટિક એક્ટિવિટી સાયકલ. સૂર્યચક્રનું જ આ બીજું નામ છે. સનસ્પોટ સૌ પ્રથમવાર કયા વૈજ્ઞાનિકે નોંધેલા? તો એનો જવાબ બહુ સરળ છે, ગેલિલિયો ગેલિલી. બહુ જાણીતું નામ છે એટલે યાદ રહી જશે. બીજા એક સારા સમાચાર, ભારતીય રેલવેનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન ઉપયોગમાં લેવામાં આવ્યું. હવે તમને એમ થશે કે સર ઇલેક્ટ્રિક એન્જિન તો વર્ષોથી ભારતમાં છે જ, પણ આની ક્ષમતા ખૂબ વધારે છે. કેટલા હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક એન્જિન આપણે હવે ઉપયોગમાં લીધું? તો એ છે 12,000 હોર્સ પાવર, વિચ ઇઝ ક્વાઇટ હ્યુજ. આ એન્જિન કોણે બનાવ્યું છે? તો એ ફ્રેન્ચ અલ્સ્ટોમ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. સંપૂર્ણ ફ્રેન્ચ કંપની દ્વારા નથી બનાવ્યું, ભારતની પણ ભાગીદારી છે, પણ બેઝિક કંપનીની વાત થાય છે. કયા અભિયાન અંતર્ગત આપણે આ એન્જિનની બનાવટ કરી છે? તો એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આપણે આ એન્જિન બનાવેલું છે. આ એન્જિન ક્યાં બનાવવામાં આવ્યું? તો આ પ્રશ્ન અઘરો એક બની શકે. માધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટિવ એટલે એન્જિન, બિહારમાં આ એન્જિન જે છે તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ભાગીદારીની વાત મેં હમણાં જ કરી. આપણા ભારતના 74% છે અને ફ્રાન્સના 26% આમાં પાર્ટનરશિપ છે. બીજી એક સારી બાબત, રાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ આપવા માટે, મોક ટેસ્ટ આપવા માટે અભ્યાસ નામનું એક એપ્લિકેશન જે છે તે લોન્ચ કરવામાં આવી છે. તો આ અભ્યાસ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો એ છે માનવ સંસાધન મંત્રાલય દ્વારા. અને કોના દ્વારા આ અભ્યાસ તૈયાર કરવામાં આવ્યું? તો એ છે આપણી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા. જેમ તમે અત્યારે મારી પાસે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અભ્યાસ કરી રહ્યા છો, એમાં મોક ટેસ્ટ આપવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ જે પ્લેટફોર્મ છે એના ઉપર વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શકશે. અને કઈ પરીક્ષાઓની મોક ટેસ્ટ આપી શકશે? JEE છે, નીટ જેવી જે કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓ છે, એવી પરીક્ષાની મોક ટેસ્ટનો અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરી શકશે. અને આની ખૂબી એ છે કે આ એપ્લિકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતલબ કે વિદ્યાર્થીઓ જવાબ આપશે, એ જવાબને એનાલાઇઝ કરી અને ફટાફટ તેના પરિણામ જે છે તે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે નહીં. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય મધુમાખી દિવસ, જેને આપણે કહીએ છીએ હનીબીઝ અથવા બીઝ ડે. ક્યારે ઉજવાય છે? તો એ 20મી મેના રોજ ઉજવાતો હોય છે. અને કોની યાદમાં ઉજવાય છે? તો એ છે એન્ટોન જાન્સા. એ સ્લોવેનિયાના માખી ઉછેરક હતા જાણીતા, એમની યાદમાં આપણે ઉજવીએ છીએ. અને આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે સેવ ધ બીઝ, મતલબ કે માખીઓને બચાવો. આમ જુઓ તો માખી અને મધુમાખીનો ખૂબ મહત્ત્વ રહેલું છે. એ પોલિનેટર્સ કહેવાય છે, એટલે કે પરાગરજને એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર લઈ જવા માટેના બહુ સારા વાહકો હોય છે. માટે આપણે કહીએ છીએ સેવ ધ બીઝ. આપણા સૌનું પ્રિય પીણું, આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો કઈ તારીખે ચા દિવસ ઉજવાય છે? 21મી મેના રોજ આપણે આ દિવસ ઉજવતા હોય છે. હવે ચાના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી વધારે જો ચાનું ઉત્પાદન થતું હોય તો એ છે ચીન. અને ચાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે જો કોઈ હોય તો એ છે આપણું ભારત. હવે ચાના ઉત્પાદનને આપણે ખાલી પ્રથમ અને બીજા ક્રમ પૂરતું મર્યાદિત ન રાખીએ તો તમને ખ્યાલ છે કે UN દ્વારા SDG, જેને તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કહો છો, એ પણ નક્કી કરવામાં આવેલા છે. એમાં પણ ચાના ઉત્પાદનની ભૂમિકા છે. અને આ ભૂમિકા શું છે? તો કે ચાના ઉત્પાદનથી આપણે ગરીબી હટાવવા તરફ એક ધ્યેય પૂરો કરવા જઈ રહ્યા છીએ. ભૂખમરામાં ઘટાડો કરવા માટે પણ આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્ત્રી સશક્તિકરણને પણ આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અને પ્રાદેશિક નિવસન તંત્રનો આપણે એક સંકલિત ઉપયોગ કરવામાં પણ ધ્યાન દઈ રહ્યા છીએ. તો આ 4 SDG ગોલ્સ જે છે આપણા, એ આપણે ચાના ઉત્પાદન દ્વારા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાયો? અગેઇન એ જ તારીખ છે 21મી મે. શા માટે ઉજવવામાં આવે છે? તો 21મી મે એ તારીખ છે જે દિવસે રાજીવ ગાંધીની એકચ્યુઅલમાં હત્યા કરી દેવામાં આવી હતી, એટલે એમની આ મૃત્યુતિથિ છે. રાજીવ ગાંધી વિશે પણ બે વાત જોઈ લઈએ. તો એ ભારતના 6થા પ્રધાનમંત્રી હતા ક્રમમાં. 1984 થી 1989 આ 5 વર્ષ તેમણે ભારતનું પ્રધાનમંત્રીનું પદ જે છે તે શોભાવ્યું હતું. કદાચ ઘણા મિત્રોને ખ્યાલ ન હોય તો કહી દઉં કે રાજીવ ગાંધી એ યુવા પાયલોટ હતા, પોતે એ 2-સીટર પ્લેન પણ ઉડાડતા. અને ભારતમાં જે STD PCOની જે ક્રાંતિ છે એ લાવનાર વ્યક્તિ એટલે ભારતના એ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. ઘણા મિત્રોએ કદાચ નામ સાંભળ્યું પણ હશે. સેમ પિત્રોડા
એ બહુ જાણીતા રિવોલ્યુશનરી હતા અને એમણે પ્રધાનમંત્રીની મદદથી ભારતમાં STD-PCOની શરૂઆત કરી. કમ્પ્યુટર લાવનાર પણ રાજીવ ગાંધીનો જે સમય હતો. રાજીવ ગાંધીની હત્યા જે થઈ એ સ્થળ હતું શ્રી પેરુમ્બદૂર, તમિલનાડુમાં 1991માં. એક આડ વાત કરી દઉં, મને બરાબર યાદ છે જ્યારે હું ધોરણ 8માં હું ભણતો, જ્યારે મને સમાચાર રેડિયો દ્વારા મળેલા કે રાજીવ ગાંધીની આ રીતે હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની જવાબદારી એ સમયે LTTE નામના સંગઠને લીધી હતી અને LTTEનું ફૂલ ફોર્મ કદાચ પરીક્ષામાં પૂછે, લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ એલમ. તો એક એવો લોકોનો સમૂહ છે જે પોતાનો એક અલગ તમિલ વિસ્તાર માંગી રહ્યા છે, તો એ ઘટના માટે જવાબદાર હતા. LTTEની ફૂલ ફોર્મની વાત કરીએ છીએ. બીજું છે કોણાર્ક સૂર્ય મંદિર. આપ સૌએ જોયેલું જ છે, સમાચારમાં છે. અને કોણાર્ક સૂર્ય મંદિર અને તે જે ગામ છે એને 100% સૌર ઉર્જા સંચાલિત કરવાની મંજૂરી ભારત સરકારે આપી છે. તો કયા મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી? તો એ છે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું છે કે 100% સૌર ઉર્જા સંચાલિત તો કરશું અને એ ગામને એ આસપાસ એક નગર વિકસાવવામાં આવશે જેનું નામ હશે સૂર્યનગરી, જે સંપૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત હશે. કોણાર્કનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો ઇતિહાસમાં તમે જાણો છો, રાજા નરસિંહ દેવ પહેલાંએ આ મંદિર બંધાવેલું છે. અને એનું નામ તમને ખ્યાલ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ છે. અને કયા વર્ષમાં એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? તો એ વર્ષ 1984માં મળેલું છે. અને આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું એક બીજું પણ નામ છે, એને બ્લેક પેગોડા પણ કહેવામાં આવે છે. તો બહુ સરસ મંદિર છે, એના સંબંધિત સમાચાર હતા. ભારતે નામ બેઠકમાં ભાગ લીધો. તો ભારત તરફથી નામ બેઠકમાં કોણે ભાગ લીધો? તો આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને નામમાં ભાગ લીધો. નામ એટલે શું? તો એ છે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, બિન જોડાણવાદની નીતિ આપણે જેને કહીએ છીએ તે. અહીંયા એક થોડીક વાત કરી દો. નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ જે આપણે શરૂ કરેલી એ મુખ્યત્વે જવાહરલાલ નહેરુ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર હતા. અને આ નામ બનાવવા પાછળનો એક હેતુ એવો હતો કે એક સમય હતો કે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતી. તો મોટાભાગના દુનિયાના દેશોએ કોઈ એક દેશ તરફ ઝૂકવું પડતું, યા તો અમેરિકા તરફી થવું પડે તો રશિયા દુશ્મની કરતું, અને જો રશિયા તરફ તમે જાઓ તો અમેરિકા તમારી ઉપર દુશ્મનીનો ગુસ્સો ઠાલવતું. તો એ વખતે કેટલાક દેશો એવા હતા કે જેમણે એવું કીધું કે અમે બિન જોડાણવાદની નીતિ અપનાવશું, મતલબ ન અમે અમેરિકા તરફ રહીશું, ન અમે રશિયા તરફ રહીશું. તો આ એ નામ સંગઠન છે અને બહુ સારું એ કામગીરી કરી રહ્યું છે. આ વખતની જે નામની મિટિંગ થઈ એમાં જે બેઠક થઈ એની અધ્યક્ષતા કોણે કરી હતી? તો એ પ્રશ્ન બને છે અઘરો. ઓગતાઈ શિરાલિયેવ, જે આઝરબૈજાનના આરોગ્ય મંત્રી છે, તેમણે નામની અધ્યક્ષતા કરી. નામ સંગઠન જે છે એ મેં હમણાં જેમ કીધું કે ખૂબ સારું સંગઠન છે. UN પછીનું સૌથી બીજું મોટું સંગઠન છે વિશ્વમાં, એટલે તમે સમજી શકો છો કે એનું મહત્ત્વ કેટલું હશે. અને નામ જે સંગઠન બનાવવાના જે નિયમો હતા એ કયા સંમેલનમાં નક્કી થયા? તો એ અઘરો પ્રશ્ન બને કે નામ સંગઠનના નિયમો બાંડુંગ બેઠકમાં અથવા તો બાંડુંગ પરિષદમાં 1955માં નક્કી કરવામાં આવેલા હતા. પણ નામની સ્થાપના 1955માં નથી થઈ. 1955માં માત્ર નિયમો બન્યા હતા. નામની સ્થાપના થઈ હતી 1961માં. અને જે મેં હમણાં કીધી એ વાત આવશે હવે કે નામની સ્થાપના પાછળ જવાબદાર મુખ્ય 3 વ્યક્તિઓ હતા. ભારત તરફથી આપણા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, યુગોસ્લેવ અથવા તો યુગોસ્લેવિયા તમે જેને કહો છો તેના પ્રેસિડેન્ટ જોસેફ બ્રોઝ ટીટો, અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસેર. આ 3 લોકોએ નામની જે સ્થાપનામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નામના 5 મહત્ત્વના સિદ્ધાંત. GPSC સ્ટાન્ડર્ડનો પ્રશ્ન છે, છતાંય કદાચ તમને જાણવું ગમશે. નામ મુખ્યત્વે 5 સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે છે. પહેલું કે નામની અંદર જેટલા પણ દેશો સભ્ય છે એ કોઈપણ સભ્ય દેશ બીજા દેશ સાથે દ્વેષપૂર્ણ વર્તન નહીં કરે. બીજું, સભ્ય દેશો એકબીજાની સીમાઓનું સન્માન જાળવશે. ત્રીજું, દરેક દેશ એકબીજાને સમાનતા અને પરસ્પર લાભ આપવાનો પ્રયત્ન કરશે. ચોથું, કે કોઈપણ દેશની જે સ્થાનિક બાબત છે એટલે કે આંતરિક બાબત છે એમાં બાજુના બીજા કોઈ સભ્ય દેશોએ દખલઅંદાજી કરવી નહીં. અને પાંચમું, કે નામના દરેક સભ્ય દેશોએ શાંતિપૂર્વક પોતાનું અને બીજાના દેશોના અસ્તિત્વને જાળવી રાખવું. તો આ જે છે એ ટિપિકલ નામના 5 મુખ્ય સિદ્ધાંતો છે. હવે આવે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જે છે એમાં તમને ખ્યાલ છે કે મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? એ છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. હવે અહીંયા ટ્રિક ક્વેશ્ચન છે. ગેસ સિલિન્ડર કયા મંત્રાલય દ્વારા વહેંચવામાં આવે છે? તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ છે.
પણ આ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી એવો પ્રશ્ન પૂછાય તો જવાબ છે નાણાં મંત્રાલય. અને આ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 16 ડિસેમ્બર 2016માં આ યોજના શરૂ કરવામાં આવી. અને અત્યાર સુધીમાં કેટલા સિલિન્ડર મફતમાં આપી દેવામાં આવ્યા છે? તો એ 6.8 કરોડ ગેસ સિલિન્ડર એ લાભાર્થીઓને મફત અત્યાર સુધીમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી તમે જેને કહો છો એ, તો ક્યારે ઉજવવામાં આવ્યો? એ તારીખ છે 22મી મે. અને આ 22મી મેના દિવસે જે આપણે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવ્યો એ ઉજવણીની થીમ મિત્રો ખાસ નોટ કરજો, અવર સોલ્યુશન્સ આર ઇન નેચર. મતલબ કે આપણા દરેક પ્રશ્નોના સમાધાન એ કુદરતમાં આપેલા જ છે. ઉજવણીની શરૂઆત ક્યારથી કરી? તો ઉજવણીની શરૂઆત કરી હતી 1993માં. હવે આમાં એક જોવા જેવી બાબત છે. 1993માં જ્યારે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવાની શરૂઆત થઈ ત્યારે તારીખ 22 મે નહોતી, ત્યારે તારીખ હતી 29મી ડિસેમ્બર. પણ વર્ષ 2000થી આની તારીખ જે છે એ 22 મે કરી દેવામાં આવી છે. તો મિત્રો આ હતું મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ સંબંધિત કરંટ અફેર્સ. આશા રાખું છું કે આપને આ લેક્ચર ગમ્યો હશે. આપને વિનંતી કરું છું આપ મારી ચેનલ સાથે જોડાશો. આપના સૂચન, અભિપ્રાય અને કમેન્ટ યુટ્યુબ કમેન્ટ બોક્સમાં અથવા તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર મોકલશો તો ખૂબ ગમશે. ફરી મળશું એક નવા વિષય સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી આભાર.